અહીંયા બાંગ્લાદેશી રહેતા હતા એના કારણે કે ભાઈ ડિમોલેશન કે બાંગ્લાદેશીઓ રહેતા હતા એટલા માટે ડિમોલેશન? એટલે આ ભાજપ સરકારને અમે લોકો બધા બાંગ્લાદેશી લાગીએ છીએ એમ કહેવા માંગીએ છીએ કે આ બધા છે ને આ બધા ગુજરાતી છે એને. હવે અત્યારે આ લોકોએ બધા તોડી નાખ્યું. વોટ માંગવા આવે ને અમિત શાહ જે બી હોય વોટ માંગવા આવે ને ત્યારે અમારે એને જવાબ આપવાનો છે કે આવી જાઓ હવે વોટ માંગવા અમારી પાસે. પણ એટલા સમયથી તો તમે મતદાન કરતા હતા જ ને. તો તમારા મતદાન એ વાત નથી. અમારા ઘર નંબર સિક્કા આપેલા છે બરાબર, ઘર નંબર સિક્કા આપેલા છે, પણ હજી સુધી અમને લોકોના મકાન આપ્યા નથી. એ ખાલી હર વર્ષે આવે છે મકાન મળશે, તમારા નંબર છે, તમારા આ છે, તમારે ફલાણું છે, પણ અત્યાર સુધી એ કોઈ વસ્તુ શક્ય થઈ નથી. હવે જુઓ મત માંગો તો આવો તો એ લોકોને. આ કાંઈ અમે જગ્યા કાંઈ છોડવાનો તો છે નહીં જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી. જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અહીંથી કોઈ માણસ જગ્યા છોડવાનો નથી. કેમ કે અમે બાંગ્લાદેશીની પ્રોપર અહીંના છીએ, ગુજરાતના સ્થાનિક છીએ, અહીંના રહેવાસી. મારે ખુદને આ મકાન ઉપર 23 વર્ષ થઈ ગયા, એટલે અમારે કંઈ અહીંથી જવાનો કંઈ રસ્તો થતો જ નથી. જ્યાં સુધી અમારો નિકાલ નહીં કરે ને ત્યાં સુધી અમારે અહીંથી કોઈને ખસવવાનું આવતું નથી. આ મારા છોકરા જો નાના નાના, આ મારી માં અપંગ છે, પેલા મારા 100 વર્ષના ડોસી છે, 100 વર્ષના ડોસી છે, અમારી માં અપંગ છે એક પગેથી. આ બધાને લઈને અમારે જવાનું ક્યાં? હવે તો હવે આવે ત્યારની વાત, ત્યારે એ લોકોને ત્યારે જવાબ આપે. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.